નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. અમદાવાદના જુહાપુરા ફતેવાડી વિસ્તારમાં થયેલા જાવેદ ઠાકરે પરના ફાયરિંગ કેસમાં પોલીસ તપાસ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. કેસમાં અગાઉ ઝડપાયેલા 2 આરોપીઓને આજે પોલીસ ઘટના સ્થળે લઈ ગઈ હતી અને ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીઓએ પોલીસને બતાવ્યું કે તેઓ ઘટના સ્થળે કઈ રીતે પહોંચ્યા, કયા સ્થળેથી હથિયારનો ઉપયોગ કર્યો, ફાયરિંગ કઈ રીતે કરવામાં આવ્યું અને ઘટના બાદ કયા માર્ગે ફરાર થયા. પોલીસે આરોપીઓ પાસેથી સમગ્ર ઘટનાક્રમ એક તબક્કે સમજવાનો પ્રયાસ કર્યો. આ કાર્યવાહી દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો હાજર રહી હતી. સમગ્ર વિસ્તારને સુરક્ષાના ઘેરામાં લઈ લેવામાં આવ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને તપાસમાં કોઈ વિક્ષેપ ન આવે. પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળેથી ફરી એકવાર પુરાવાઓની ચકાસણી કરી. આરોપીઓના નિવેદનો અને અત્યાર સુધી એકત્રિત થયેલા ટેકનિકલ તેમજ ભૌતિક પુરાવાઓની સરખામણી કરી અને તપાસને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તો રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસે આરોપીઓને કાયદાનું ભાન પણ કરાવ્યું અને ઘટનાની ગંભીરતા અંગે સમજાવ્યું. સમગ્ર પ્રક્રિયા વિડીયોગ્રાફી અને કડક પોલીસ દેખરેખ હેઠળ પૂર્ણ કરવામાં આવી. પોલીસનું માનવું છે કે રિકન્સ્ટ્રક્શનથી કેસમાં અનેક મહત્વની કડીઓ જોડાશે અને ઘટનાના દરેક પાસાને વધુ સ્પષ્ટ રીતે સમજવામાં મદદ મળશે. તપાસના આધારે જો નવા પુરાવા અથવા અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી સામે આવશે તો આગળની કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. હાલ બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને તેમની સતત પૂછપરછ ચાલી રહી છે. પોલીસ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે જેથી ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ, ષડયંત્ર અને તેમાં સામેલ તમામ વ્યક્તિઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી શકે. मामले में और कल रात कितने बजे फायरिंग की घटना सामने आई? ગઈકાલ રાતે લગભગ 3:30 વાગ્યાની આજુબાજુમાં જાવેદ ઠાકરે તેના ઓફિસ પાસે બેઠો હતો દુકાનમાં. ત્યારે આ સામેનો આરોપી બાબુ ઉર્ફે કાલિયા તેની ઉપર દેશી તમંચાથી ફાયરિંગ કરેલું હતું અને આ ફાયરિંગમાં અદાવત એવી હતી કે અગાઉ પણ આ બંને વચ્ચે મનદુખ થયેલું હતું અને અગાઉ જે એમની પત્ની છે એમને જાવેદ સાથે પહેલાં નિકાહ થયા હતા. ત્યારબાદ હવે એમની સાથે નિકાહ થયા અને અગાઉ જાવેદે એમના વિશે ગાળો બોલી હતી અને એક વિડીયો વાયરલ કર્યો જેની અદાવત રાખી અને આ બંને આરોપીઓ અને આ સિવાયના એક હજી શહેજાદ ખાન બાકી છે પઠાણ આરોપી તરીકે, એને પકડવાનો બાકી હોય અને એની અદાવત રાખી અને કાલ રાતે ફાયરિંગ કરવામાં આવ્યું. કેટલા આરોપીઓ છે સાહેબ? હાલ અત્યારે અમારા પકડમાં 2 આરોપીઓ છે અને આ સિવાય હજી એક આરોપી અન્ય પકડવાનો બાકી છે. આ મામલામાં સામે પક્ષે બી ફરિયાદ કરેલી છે જાવેદ ઠાકરે ઉપર? ના, હજી હાલ સુધી કોઈ એવી ફરિયાદ નથી, પણ બંને સામે બે આરોપીઓ વિરુદ્ધ અનેક ગુનાઓ છે વેજલપુર પોલીસ સ્ટેશનમાં અને અન્ય જગ્યાઓ પર. આરોપી વિરુદ્ધ અગાઉ 15 ગુના દાખલ રહેલા છે, મારામારીના, આર્મ્સ એક્ટના વગેરે, અને સામે જે ભોગ બનનાર છે એના વિરુદ્ધ પણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 20થી વધુ ગુનાઓ દાખલ થયા. સર, કેટલા રાઉન્ડ ફાયર થયું હતું અને કયું વેપન્સનો ઇસ્તેમાલ કર્યો? રાઉન્ડ 1 ફાયર થયું હતું અને દેશી તમંચા જેવો કટ્ટો છે કહેવાય એનાથી આ ફાયરિંગ કરવામાં આવ્યું. કયા ભાગે ઇન્જરી થઈ? એક હાથના ભાગે ઇન્જરી થઈ છે અને એક પડખાના ભાગે ઇન્જરી.